નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોના જીવન પર તોડાતા સંકટોને લઈને એક મોટો મુદ્દો સામે આવ્યો છે. અહીં નદીમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની અણીદાર જાળીઓ અને એંગલો દૂર ન કરાતા મગરો ઈજાગ્રસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવની પાછળ વિશ્વામિત્રી નદીમાં હાલમાં કામગીરી ચાલી રહી છે, પરંતુ જૂની લોખંડની અણીદાર જાળીઓ અને એંગલો હટાવવામાં આવ્યા નથી. ચોમાસા દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધતા અને મગરો વચ્ચે ક્ષેત્રીય વર્ચસ્વ એટલે કે ટેરિટોરિયલ ફાઇટ થતા આ અણીદાર જાળીઓ વાગવાથી મગરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શકે છે, એવી આશંકા GSPCA સંસ્થાના સભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ના, એ કોર્પોરેશન દ્વારા ધ્યાન દોરવામાં આવેલું. અમે એમની બધાને જાણ કરેલી છે. એમાં દિવ્યાંગ મોદી એન્જિનિયર સાહેબને જાણ કરેલી છે, વન વિભાગના DCF સાહેબને જાણ કરી છે, RFO સાહેબને બી કરી. તદ ઉપરાંત DR અગ્રવાલને બી કહેવા મળ્યું, પણ એ લોકો એમની ઊંઘ નથી ઉડાવી રહ્યા. અને કારણ કે મહિનોથી રજૂઆત કરી રહ્યા છે. હવે કાલનો વરસાદ બી બેસી ગયો છે, ચોમાસું આવતા પાણીનું સ્તર વધી રહ્યું છે. હવે જો ના કાઢે અને એમાંથી જ્યારે મગર બહાર નીકળતા હોય, તમે જોતા હોય કે આપણા ત્યાં કૃત્રિમ તળાવની આજુબાજુ મગરો આવી જતા હોય. હવે એવામાં નીકળતો મગર પાછો સ્લીપ થઈને પાછો નીચે પડે તો એંગલ વાગે તો એમાંથી મરી જવાના શક્યતા હોઈ શકે અને વન્યજીવને નુકસાન થઈ શકે. તો મારી એક જ માંગ છે કે વહેલી તકે આ જાળી આજની તારીખમાં કાઢો. જો વરસાદ બેસી જાય, જો ના નીકળે અને એમાં કોઈ વન્યજીવને જો મૃત્યુ પામતું હોય તો આ કંપની ઉપર તાત્કાલિક ધોરણે કેસ કરવો પડશે. આ કૃત્રિમ તળાવની પાછળ ગેબિયન વોલની જે કામગીરી ચાલી રહી છે એ જગ્યા છે અત્યારે હાલ. પાણીની અંદર જે આપણે પહેલાં સેફટી જાળી લગાવી હતી, જે કોલેપ્સ થઈને તૂટેલી, હવે એ લોકોએ જ્યારે રેમ બનાવતી વખતે નદી બાજુ ધક્કો મારી દીધેલો છે. હવે એમને શરૂઆતથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને કાઢી લો. અધિકારીઓને જાણ કરી. હવે ચોમાસું બેસી ગયું ત્યાં સુધી એ લોકો નથી કાઢતા. હવે આ ખબર નહીં કોઈ રીતના રાહ જોઈ રહ્યા કે કોઈ વન્યજીવ મરી જાય એની. કારણ કે વન્યજીવ એકબીજા જો ભેગા જો થતા હોય ત્યારે એકબીજાને ટેરેટી ફાઇટમાં બચાવ બાજુ કિનારા બાજુ ભાગતા હોય, તો એ કિનારા બાજુ કોઈની આંખમાં કે પેટમાં એંગલ વાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અગાઉ અત્યારે 11 મગર મર્યા છે. એના હજુ PM રિપોર્ટ્સ ખુલાસો આપ્યો નથી. આ વર્ષે બી અત્યારે મરવાની રાહ જો જોતા હોય તો પછી તમે જોઈ શકો છો કે આ લોકો આટલું ડિપાર્ટમેન્ટ હોવા છતાં આ લોકોને એક કાગળ ડિપાર્ટમેન્ટે કર્યું નથી. અને એવું કહેવામાં આવે છે કે અમે બધું સાચવી રહ્યા છે, એ કરી રહ્યા છે. હું NGO તરીકે અમારા 5 સભ્ય હતા, અત્યારે 2 સભ્યો આની અંદર કામ કરી રહ્યા છે. પણ જો આટલું જો એમને દેખાઈ રહ્યું છે, એ લોકોને ફોટો વિડીયો ને બધું મોકલેલું છે, તો તાત્કાલિક ધોરણે કરવું છે. છેલ્લી આશા તમારા પાસેની જે હતી મીડિયા થકીની, એટલે આપ શ્રી પાસે આવવું પડ્યું છે. જો વરસાદ વધશે તો કાદવ કિચડના કારણે મશીનરી કામ કરી શકશે નહીં. આથી DR અગ્રવાલ એજન્સી દ્વારા તાત્કાલિક હાઇડ્રા મશીન મંગાવીને આ જાળીઓ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સંસ્થાએ ચીમકી આપી છે કે જો તંત્રની બેદરકારીના કારણે કોઈ પણ મગરનું મોત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.